જય માતાજી બધા મિત્રો, તો અમારા નવા વિડીયોમાં પાછું તમારું સ્વાગત છે। તો આજે કંઈક આપણે એને જો કંઈક જીરામાં આપણે આંટો મારવા આવ્યા હતા, તો આપણે કંઈક જીરું આવ્યું છે તમે જોઈ શકો છો। અને સવારમાં સુરત આવી ગયા પેલા આપણે ખેતરમાં આંટો મારવા આવી જવું પડે, નકર પાછું આમાં કારિયું આવી જાય, ધોરિયું આવી જાય, બધું આવી જાય। એટલે એ પેલા આપણે છે ને જીરામાં આંટો મારવા આવતું રહેવું પડે, નકર પછી આમાં કારિયું આવે, ધોરિયું આવી જાય, બધી રીતે આવી જાય। એ પહેલાં આપણે જીરામાં આંટો મારી લેવો પડે, પણ સવારમાં આપણે જો સુરત ભરી ગઈ પહેલાં આપણે જીરામાં આંટો મારવા આવતા જઈએ છીએ। અને આપણે જો જીરું એક નંબર જીરું થઈ ગયું, આપણે તમે જોઈ શકો છો આખા ખેતરમાં આવા દાણો બેસી ગયો છે જીરાનો, તમે જોઈ શકો છો। આખા ખેતરમાં આપણે આવું જીરું છે, આખા ખેતરમાં 10 વીઘા ખેતરમાં આપણે આવું જીરું છે, તમે જોઈ શકો છો। અને ઓલા આપણે જો મારા પપ્પા આંટો મારે તમે જોઈ શકો, આપણે મારા પપ્પા છે તમે જુઓ ખાલી, આજે મારા પપ્પા છે ને આપણે જીરું રોડ કરે, જીરું જો આપણે ગાડીઓ ને એવું જાય છે તમે જોઈ શકો છો। આ ડમ્ફરી ને એવું ચાલુ જ રહે, આપણે હાઈવે રોડ છે અહીંયા, અને અહીંયા આપણે નીચે જીરું છે, હાઈવે રોડ જ છે આપણે જીરું, તમે પહેલાં જીરું જોઈ શકો છો। આવું જીરું જ કોને કોને હોય ને તો મને જણાવજો, કોને કોને આવું જીરું છે, કેટલા દીનું છે એ બધું મને કીજો, એટલે મને ખબર પડે। મારે તો કંઈક આવું જીરું થઈ ગયું બે, હવે મહિનો નહીં થાય આમાં, ત્યાં ઉપાડી એવું થઈ જાય, મહિનાની વાર રહી આપણે ઉપાડવું, મહિનો તો લગભગ ન થાય, કારણ કે આપણે મહિનો તો ન થાય આમાં કંઈક જો હાલી ગયું લાગે હગડથી, આ દીપડાને હગાડો એવું લાગે છે, દીપડો મારા ખેતરમાં આવી ગયો લાગે જીરા માટમાં, તમે જોઈ શકો છો આ દીપડો આવી ગયો છે, મને દેવું લાગે જો જીરા માટો મારવા આવેલો દીપડાને કે હવે ન આવતા મારા ખેતરમાં, ખોટા છોડવા ભાંગશે પછી,